શિયાળો આવે ને એટલે આ 3 વસ્તુ આપણી આગળ આમ ચીપકીને રહેતી હોય ને એવું લાગે મને તો. એક ગેસ, એક લોયું, ગોળનો ભીલો, ઘી અને લોટ. એમ થાય આપણે આગળ ચીપકીને જ રહેશે. શિયાળો ઠંડી નહીં જાય ને ત્યાં સુધી આપણાથી હટશે જ નહીં જાણે આખા. અને સવારના ઉઠતા વેત ચાલુ થઈ જશે. એમાં અમારા બાને તો વહેલી ઠંડી ચાલુ થઈ જાય પાછી. જ્યાં સુધી ઠંડી પૂરી થશે ને ત્યાં સુધી સવારમાં રોજ ઉઠીને કહેશે, એ દમી મને બહુ ઠંડી લાગે છે, મારા હાટું રાબ બનાવજો. હા, એના માટે રાબ બનાવ. થોડીક થાય તો છીક છીક કરતા આવે મારા. મને શરદી જેવું થઈ ગયું છે, મારા હાટું હળદરવાળું દૂધ વઘાર દે છે. બોલો હવે એ દૂધ પીવે. આમ ચાલુ જ રે બંધ જ ન થાય શિયાળો આખો. મને તેમ થાય કે એટલી રસોઈ કરું ને શિયાળામાં તો રસોઈ શોમાં વહી જાઉં તો કંઈક જીતી ના આવું. અને વખાણ તો આટલા કઈ નહીં કરે કોઈ. આટલી બનાવીને દઈશ વસ્તુ પણ આટલા વખાણ નહીં કરે. અને કાલે દીપાલી ભાભીને અળદિયા ખાઈ આવ્યા. બોલો, મને કે કેવા સરસ અળદિયા બને. તમે કીધા ઘરના અળદિયા ખાવામાં હું વાંધો આવે છે? એક કટકી અળદિયો ચાખ્યો છે? ના, મને અળદિયા ન ભાવે. ઓલી અળદિયા ખવડાય તો ખાઈ લીધા. હું કેવું મારે બોલો. શિયાળો આવે ને એટલે